હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે કેનેડા તરફથી બહુ જ એક સારા સમાચાર, કારણ કે ઘણા લોકો પૂછી બી રહ્યા હતા, ઘણા ડીએમ્સ બી કરી રહ્યા હતા. એ લોકો માટે આજે બહુ જ સારા ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. અને એ પહેલાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ લોકોને હું મારા દિલથી ધન્યવાદ કહું છું, દિલથી થેન્ક યુ બી કહું છું. કારણ કે જે અમે એક રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ ઉપર જે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે એ એડમિશન ટીમનો નંબર છે. જે લોકોએ માહિતી જોઈએ છે એમણે કોમેન્ટ કરવાની અથવા વોટ્સઅપમાં ડિટેલ, તો તમે લોકોએ એને દિલથી નિભાવી છે, હું સાચું કહું તો. અને જે ઘણા બધા કોલ બી ઓછા થયા છે અને જે લોકોને કામ છે એ લોકો જ કોલ કરી રહ્યા છે, અથવા તો જે લોકોને એડમિશન લેવું છે એ રિગાર્ડિંગ જ કામ કરે. આનાથી કામ ફિલ્ટર થઈ રહ્યું છે કે જેને કારણે એડમિશન ટીમ એમનું કામ કરી શકે છે. જે લોકોને માહિતી જોઈએ છે એમને સમયસર માહિતી પહોંચતી થઈ ગઈ છે. તો આ બદલ તમે લોકોએ જે સહકાર આપ્યો છે અને એને એક પોઝિટિવ વેમાં અમારો એક મેસેજને લીધો છે, એના માટે દિલથી થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી. હવે મેઇન ટૉપિક પર જાઓ કે કેનેડા તરફથી બહુ સારા સમાચાર, ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. કારણ કે કેનેડાનું પીઆર જો તમારે લેવું છે તો ફરી એક વખત ગવર્મેન્ટ સપોર્ટ માટે કેનેડિયન ગવર્મેન્ટે તમને એક ઓલરેડી એમ્પ્લોયરનું લિસ્ટ, કયા સેક્ટર એની અંદર અને કોણે એપ્લાય કરવાનું છે, બધી ડિટેલ આપી દીધી છે. શાંતિથી આજનો વિડીયો જોજો. એટલે જો તમારો એનઓસી કોડ આની અંદર છે, તમે આ ફિલ્ડમાં આવો છો અને તમારા એમ્પ્લોયરને એપ્લાય કરવાનું છે, બહુ સરળ ને સિમ્પલ પ્રોસેસની અંદર તમારે એપ્લિકેશન્સ કરવાની છે. પ્રોસેસ બી હું તમને કહીશ. એપ્લિકેશન કરશો, કદાચ 8 બેન્ડવાળા વેઇટ કરતા રહી ગયા હશે અને કદાચ તમે 6 બેન્ડ લઈને બી પીઆર લઈ શકો છો. આગળ વધીએ એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. શાંતિથી પહેલાં આખો વિડીયો જુઓ અને પછી તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરશું. હા, તો અમે લોકો તમને રિપ્લાય કરવાની કોશિશ કરતા જોઈએ છીએ, પણ ઘણી વખતે એવું થતું હોય કે ટાઈમ ના હોય અથવા ભૂલી જવાને કારણે અથવા કોઈ કોમેન્ટ વધારે સ્લાઇડ થઈ જવાને કારણે રિપ્લાય ના મળ્યો હોય તો રિપીટ કરી દેવી તમારે. અને તમે લોકો જે સહકાર આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી કહું છું. થેન્ક યુ સો મચ. હવે આપણે આગળ જઈએ કે જ્યાં આગળ કેનેડાના એક ઓલરેડી પ્રોવિન્સે એક લિસ્ટ ડિક્લેર કર્યું છે. બહુ સારું પ્રોવિન્સ છે, એનું બહુ લાર્જેસ્ટ એક સિટી છે. આ કોમ્યુનિટી સરકાર કહી શકાય, જે સિટી સરકાર છે. આમણે જે લિસ્ટ એક તો પહેલું પ્રોવાઈડ કર્યું છે. આની અંદર કયા એમ્પ્લોયર છે અને ક્યાં એપ્લિકેશન્સ કરવાની છે એ પહેલાં એનઓસી કોડ નોટ કરો કે કોણે એપ્લાય કરવાનું છે. એકાઉન્ટિંગ ટેકનિશિયન 12,200નો એનઓસી કોડ. એગ્રીકલ્ચર રિપ્રેઝેન્ટેટિવ કન્સલ્ટન્ટ એન્ડ સ્પેશિયાલિસ્ટ 21,112નો એનઓસી કોડ. એનિમલ હેલ્થ ટેકનોલોજીસ એન્ડ વેટેનરી ટેકનિશિયન્સ 32,104નો એનઓસી કોડ. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ, ટ્રક એન્ડ બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ 72,410નો એનઓસી કોડ. 21,221નો એનઓસી કોડ છે બિઝનેસ સિસ્ટમ સ્પેશિયાલિસ્ટવાળાનો. કન્સ્ટ્રક્શન એસ્ટિમેટર્સ 22,303નો એનઓસી કોડ છે. 70010 કન્સ્ટ્રક્શન મેનેજર્સવાળા એપ્લાય કરી શકે છે. ડેટાબેઝ એનાલિસિસ એન્ડ ડેટા એડમિનિસ્ટ્રેટર 21,223ના એનઓસી કોડવાળા એપ્લાય કરી શકે છે. ડ્રાફ્ટિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ 22,212ના એનઓસી કોડવાળા એપ્લાય કરી શકે છે. 42,202નો એનઓસી કોડ છે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ્સ. આ બધા હજી આગળના એનઓસી કોડ બી હું તમને કહું છું, પણ તમે નોટ ડાઉન કરતા જજો. જો તમે અથવા તમારા બાળક બી આ એનઓસી કોડ્સમાં આવે છે તો તમે લોકો બી આ એપ્લિકેશન કરવાનું ચૂકશો નહીં. ઘણી વખતે એવું થાય છે કે લોકો શું કરે છે ખબર છે, વિડીયો નહીં જોવે અને પછી નીચે કોમેન્ટ લખશે કે મારો એનઓસી કોડ છે કે નહીં. જે લિસ્ટમાં છે આ જ એનઓસી કોડ છે, આ સિવાયના એનઓસી કોડ આ પ્રોવિન્સમાં તો એપ્લાય નથી કરવાનું એ લોકોએ. એટલે તમે એનઓસી કોડ ખાસ નોટ કરતા જાઓ. ઇલેક્ટ્રિક મિકેનિક્સ 72,422નો એનઓસી કોડ છે. હું સ્ક્રીન પર બી સમયે રિલીઝ કરું છું, એ લગભગ 5-7 કરું છું એટલા માટે, કારણ કે તમને લોકોને પ્રોપરલી સમજાઈ શકે. ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62,020નો એનઓસી કોડ છે. જનરલ પ્રેક્ટિશનર્સ એન્ડ ફેમિલી ફિઝિશિયન્સ 31,102નો એનઓસી કોડ છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ છે 72,401નો એનઓસી કોડ છે. શાંતિથી એનઓસી કોડ નોટ કરતા જજો, કારણ કે આની પછી આપણે જઈશું કયું ફિલ્ડ અને ક્યાં એપ્લાય કરવાનું છે એ ખાસ જોવા જેવું છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર છે 21,321નો એનઓસી કોડ છે. ઇન્સ્યોરન્સ એજન્ટ્સ એન્ડ બ્રોકર્સ 63,100નો એનઓસી કોડ છે. લોયર્સ એન્ડ ક્યુબેક નોટરીસ
41,101નો NOC કોડ છે. લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ 32,101નો NOC કોડ છે. મસાજ થેરેપિસ્ટ 32,201નો NOC કોડ છે. નર્સ એડ્સ ઓર્ડિનરી એન્ડ પેશન્ટ સર્વિસ એસોસિએટ 33,102નો NOC કોડ છે. ફાર્મસી ટેકનિશિયન્સ 32,124નો NOC કોડ છે. પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન્સ 11,202નો NOC કોડ છે. રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રેટિસ્ટ નર્સ 31,301નો NOC કોડ. રિટેલ એન્ડ હોલસેલ ટ્રેડ મેનેજર 620 એટલે કે 60020નો NOC કોડ છે. વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ 72,106નો NOC કોડ છે. આ NOC કોડનું લિસ્ટ છે. કયા કયા ફિલ્ડ છે તો કે હેલ્થ સેક્ટર છે, એજ્યુકેશન, લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસને ફોકસ કરવામાં આવશે. સેલ્સ એન્ડ સર્વિસવાળાને ફોકસ કરવામાં આવશે. ટ્રેડ અને ટ્રાન્સપોર્ટવાળાને ફોકસ કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝવાળાને ફોકસ કરવામાં આવશે. હવે તો કે કયા એમ્પ્લોયર છે, કંપનીના નામ નોટ કરો કે ક્યાં એપ્લિકેશન્સ કરવાની છે તમારે. કો કેર હેલ્થ ગ્રુપ ઇન્કોર્પોરેશન, સીપી લોવ એન્ડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, લોવ એન્ડ વિન્ડોઝ એન્ડ ડોર્સ, ઇમ્પિરિયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, કિન્ડર કોર્નર અર્લી લર્નિંગ સેન્ટર ઇન્કોર્પોરેશન, નિકલ કોમ્યુનિકેશન્સ રોજર્સ, વેસ્ટલેન્ડ ઇન્સ્યોરન્સ. આ એમ્પ્લોયરો જે છે ગવર્મેન્ટ ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો છે. એટલે પાછું કોઈ એવું ના લખે કોમેન્ટમાં કે આ પૈસા લેશે, કે પૈસા નહીં લે, કોઈ નથી. તમારે LMI કોઈ લેવાનું. સિમ્પલ અને સરળ આ સેક્ટરમાં આવતા હોય આ NOC કોડ્સ હોય. અને હું એમ્પ્લોયરનું લિસ્ટ બી તમને સ્ક્રીન પર રિફ્લેક્ટ કરાવું છું. આ એમ્પ્લોયરને તમારે કરવાનું શું છે હું તમને પ્રોસેસ સમજાવું. તમારે આની કન્ટિન્યુઅસલી તમારે આમનું શું કરવાની, અપડેટ ચેક કરવાની. માનો કે જેમ કે એક્ઝામ્પલ કો કેર હેલ્થ ગ્રુપ આપણે ઇન્કોર્પોરેશન લીધું, તો એમની જે ઓફિશિયલ કંપનીની વેબસાઇટ છે ત્યાં જોબ પોસ્ટિંગ્સ થશે ઇમિગ્રન્ટ્સ માટેની. આઉટસાઇડ કેનેડાવાળા હોય અથવા તો જે લોકો સ્ટડી કરતા હોય, એમનું જેમનું સ્ટેટસ PR ના હોય, એ જોબ્સ. આ જોબ્સને તમારે એપ્લાય કરવાની છે. જો તમે આના ઇન્ટરવ્યૂ કદાચ આવે અથવા ના આવે, જે બી હોય, પણ સિલેક્શન મળે છે તમને, ત્યારબાદ તમારે NOC એપ્લાય કરવાના છે. કોમ્યુનિટી સરકાર છે તમને NOC કોડ આપશે, તમને કોમ્યુનિટી સરકાર છે તમને NOC આપશે. NOC બાદ તમારે શું કરવાનું છે, ઇમિગ્રેશન ફાઇલ કરવાની છે. આ પ્રોસેસની અંદર હું તમને કહું કે આ કયું પ્રોવિન્સ હતું, તો કે મેનિટોબાનું એક લાર્જેસ્ટ સિટી સ્ટેન બીચ કરીને સિટી છે, જે બહુ મોટી કોમ્યુનિટી છે અને અહીંયા આગળ ઘણા બધા ફ્યુચર્સ ઓપ્શન બાળકોના હોય છે. આ પ્રોવિન્સે આ ગવર્મેન્ટનું લિસ્ટ જે ગવર્મેન્ટ તરફથી આવ્યું છે એમણે ડિક્લેર કર્યું છે. અને આ એમ્પ્લોયરે એમણે ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર તરીકે રજિસ્ટર્ડ આપણને મેસેજ આપ્યો છે, જેથી કરીને તમે લોકો બી આની અંદર નિશ્ચિંત થઈને એપ્લાય કરી શકો છો. આમાં કોઈ LMI નહીં માગે, કોઈ રૂપિયા નહીં માગે, આવું કશું આની અંદર ના હોય. તો તમારે આ હેડેક બી આની અંદર નહીં રહે. બને એટલી અમે એક કોશિશ કરી છે કે તમને સરળ ભાષાની અંદર આખી એક પ્રોસેસ સમજાવવાની કોશિશ કરી છે. તમને જો સારી લાગી હોય તો અમારી એક કોશિશને લાઇક તો ખાસ કરી દેજો, પરંતુ વિડીયો મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, જેટલું એજ્યુકેશનને સપોર્ટ કરશો એટલું તમને બી ફાયદો થશે. અને ઘણી વખત આપણે કહીએ છીએ ને કે જ્ઞાન વહેંચવાથી વધે, તો જેટલું વહેંચશો એટલું કદાચ તમારા બાળકોને બી ફાયદો થશે. અમારી જો કોશિશ સારી લાગી છે, એક લાઇક કરી દેજો. કંઈ હજી સવાલો વધી જતા હોય કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.